સરકારને એક તંત્રને જગાડવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે જે ગધેડાને લઈને આવ્યા છીએ અને સરકારને જગાડવા કે ખરેખર ચૂંટણી પહેલા એ લોકોએ વચન આપ્યા હતા કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલની ક્યાંય તંગી નથી અને ખેડૂતોને જોઈએ એટલું મળી રહેશે। ચૂંટણી પતી એટલે તમામ વચનો પૂર્ણ થઈ ગયા, ખોટા વાયદા કર્યા। ડીઝલ જ નથી, ડીઝલ ક્યાં લેવા જવું? બબે કિલોમીટરની લાઈનમાં ઉભા રહેવી, જ્યારે વાર આવે તો ડીઝલ પૂરું થઈ જાય। એના માટે થઈને જે પેલા થતું હતું બળદ ગાડાથી ખેતી કરવાના દિવસો આવતા હતા, અત્યારે અમે ગધેડા ગાડી લઈને આવ્યા અને ગધેડા લઈને આવ્યા। ખેડૂતો ઉપર એટલો અત્યાચાર કર્યો છે કે અત્યારે ખેડૂતોએ બબે કિલોમીટરની લાઈનમાં ઉભું રહેવું પડે છે, રાતના દિવસના ઉજાગરા કરી। સરકારે ખાતરની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર વધારો કરી દીધો છે, એટલે અત્યારે ખેડૂતો ઉપર પૈડા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે। ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, મોંઘવારીએ માજા મૂકી દીધા છે। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગધેડા પર કેરબા મૂકી અને પ્રતિકારાત્મક વિરોધ છે તે નોંધાવ્યો। ભાજપને જગાડવાના નારા સાથે વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવ્યો। પેટ્રોલ ડીઝલની ઉપલબ્ધતા મુદ્દે સરકાર સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। જે રીતના સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી પેટ્રોલ ડીઝલની અછતના જે સમાચારો સામે આવી રહ્યા છે તેની વચ્ચે સુરેન્દ્રનગરમાં ડીઝલ પેટ્રોલના મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળ્યો। વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના પદગ્રહણ સમયે કરવામાં આવ્યો વિરોધ। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગધેડા પર કેરબા મૂકી અને પ્રતિકારાત્મક વિરોધ છે તે નોંધાવ્યો। ખેડૂતોને સરળતાથી ડીઝલ અને પેટ્રોલ મળવા અંગે રજૂઆત છે તે કરવામાં આવી। ભાજપને જગાડવાના નારા સાથે વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવ્યો। પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન અનોખી રીતે ધ્યાન ખેંચવાનો પ્રયાસ થયો। પેટ્રોલ ડીઝલની ઉપલબ્ધતા મુદ્દે સરકાર સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા। સ્થાનિક ખેડૂતોની મુશ્કેલીઓને લઈ રોષ છે તે પણ વ્યક્ત કરવામાં આવ્યો। જે રીતના એ ગુજરાતભરમાં અને દેશભરમાં આમ તો જે રીતની અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, આ જે કારણ બન્યું છે તેમાં ઈરાન, યુએસ અને ઇઝરાયલ વચ્ચેના એ સંયુક્ત યુદ્ધના કારણે જે સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ એ બ્લોક કરવામાં આવ્યું છે અને તેના જ કારણે ત્યાંથી પસાર થતા જહાજો અત્યારે એ પહોંચી નથી રહ્યા અને તેના જ કારણે એ પેટ્રોલ ડીઝલની અત્યારે અછત જોવા મળી રહી છે। આ અછતનો વિરોધ અત્યારે ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે જ્યારે વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના પદગ્રહણ સમારોહનો કાર્યક્રમ હતો, ત્યાં કોંગ્રેસે અનોખી રીતના જે વિરોધ નોંધાવ્યો છે, વિરોધ બાદ તેઓએ સામાન્ય પબ્લિકને એ સીધી રીતના પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો મળી રહે તે માટે સરકાર સમક્ષ માંગ કરી। આવો તે પણ જોઈ। આજે વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખની નિમણૂક થઈ છે, કારોબારીની નિમણૂક થઈ છે, જેને પણ પતિ અધિકારીઓને જે નિમણૂક થઈ છે એમને પણ અભિનંદન પાઠવી છીએ અમે। પણ આજે અમે ગધેડા લઈને ઉગ્ર વિરોધ કરવા આવ્યા છીએ કે ચૂંટણી પહેલા જે સરકારે એવું કહેતા હતા કે ખાલી ખોટા જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો મૂક્યા છે, પણ સરકાર પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, કોઈ મૂંઝાવાની જરૂર નથી। એટલે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને એમની સરકાર બેઠી તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર, જિલ્લા પંચાયતની અંદર, અને તરત ને તરત ખેડૂતો ઉપર એટલો અત્યાચાર કર્યો છે કે અત્યારે ખેડૂતોએ બબે કિલોમીટરની લાઈનમાં ઉભું રહેવું પડે છે, રાતના દિવસના ઉજાગરા કરી છે। પોતાની જમીન ખેડવા માટે થઈને પોતા પાસે અત્યારે ડીઝલના પણ પૈસા નથી। જે જીરાના વેપાર થતા હતા એની અંદર જીરાના ભાવ અત્યારે 3600-3700 રૂપિયા થઈ ગયા છે। સરકારે ખાતરની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર વધારો કરી દીધો છે અને પેટ્રોલ પંપે અત્યારે તમે જુઓ છો તો મારામારી થાય છે, અંદરો અંદર ખેડૂતોની લડાઈ થાય છે। સરકારે આવું બધું કૃત્ય કર્યું છે અત્યારે, અને ખરેખર રીતે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એટલે તરત ને તરત નર્મદા કેનાલ બંધ કરી દેવામાં આવી। એટલે અત્યારે ખેડૂતો ઉપર પૈડા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે। ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, મોંઘવારીએ માજા મૂકી દીધા છે। એટલે એના માટે થઈને આજે અમે તાલુકા પંચાયતે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમારી જે તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈના તમારી સરકારની અંદર રજૂઆત કરો જેથી કરીને ખેડૂતોને ડીઝલની લાઈનમાં ન ઊભું રહેવું પડે। ખેડૂતોના હિતનું તમે થોડુંક જોવો, કેનાલો ચાલુ કરો અને આ બધા સાહેબા તમારા બંધ કરો। એના માટે થઈને આજે અમે ગધેડા લઈને
અને ઉગ્ર અમે રજૂઆત કરી છે. ખાસ કરીને ગધેડા લઈને તમે શું મેસેજ દેવા માંગો? ગધેડા લઈને આવ્યા કારણ કે ડીઝલ જ નથી, અત્યારે ડીઝલ જ નથી. ડીઝલ ક્યાં લેવા જવું? બબે કિલોમીટરની લાઈનમાં ઉભા રહેવી, જ્યારે વાર આવે તો ડીઝલ પૂરું થઈ જાય. એના માટે થઈને જે પેલા થતું હતું બળદ ગાડાથી ખેતી કરવાના દિવસો આવતા હતા, અત્યારે અમે ગધેડા ગાડી લઈને આવ્યા અને ગધેડા લઈને આવ્યા છીએ. ફરી તો આપણે એવું લાગે છે કે હવે બળદિયાથી ખેતી કરવી પડશે, ગધેડાથી ખેતી કરતા હતા, હવે અમારે હતો એ યુગ પ્રમાણે અમારે જવું પડશે. અત્યારે એવી પરિસ્થિતિ છે. કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને એક તંત્રને જગાડવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે, જે ગધેડાને લઈને આવ્યા છીએ અને સરકારને જગાડવા કે ખરેખર ચૂંટણી પહેલા એ લોકોએ વચન આપ્યા હતા કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલની ક્યાંય તંગી નથી અને ખેડૂતોને જોઈએ એટલું મળી રહેશે. ચૂંટણી પતી એટલે તમામ વચનો પૂર્ણ થઈ ગયા, ખોટા વાયદા કર્યા. આજે ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે. ડીઝલ ક્યાંય પેટ્રોલ પંપે છે નહીં, 2 કિલોમીટર લાંબી લાઈનો છે અને એમાંય પરિપત્ર સરકારે કર્યો છે કે વાહન લઈને આવવાનું, શાકપાર લાવવાના. એક તો શાકપારના 50-60 રૂપિયા થાય, ખેડૂતોને 5-5 કલાક 10-10 કલાક લાઈનમાં ઊભા રહે તોય વારો નથી આવતો. તો સરકારે ખરેખર આવા ખોટા વચનો આપવા ન જોઈએ અને ખેડૂતોની પરેશાની દૂર કરી અને ડીઝલ પેટ્રોલની વ્યવસ્થા કરવી જોઈએ. અને જે અત્યારે જે પ્રમુખને બેનાય બધાને અભિનંદન, એમાં ના નથી, પણ અત્યારે હવે આવ્યા છે પછી પ્રજાના કામ કરે જો એમનું સરકારમાં હાલતું હોય તો. પણ હું નથી માનતો કે એમનું ચાલશે. આ લોકો ખોટા વચનો આપે છે અને પબ્લિકને ભરમાવીને ચૂંટણી ટાણે મત લઈ જાય છે. ખોટા વચનો આપે, 2 દિવસ બાકી હોય ત્યારે રૂપિયા, દારૂ અને બધું વેચીને પબ્લિકને ભરમાવી દે છે અને મત લઈ જાય છે અને અત્યારે પબ્લિક હેરાન થાય છે. ખરેખર અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ તકલીફ છે અને ખેડૂતોને પણ મોટી તકલીફ છે. તો મારી સરકારને ભાજપના જે ચૂંટાયેલા પદાધિકારીઓ પાસે એટલી માગણી છે કે તમે સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોનો પ્રશ્ન હલ કરો અને ખેડૂતોને પૂરતું પેટ્રોલ અને ડીઝલ મળી રહે અને હાથબારના એ તાઇફા બંધ કરો, એવી મારી માગણી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.